નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે સ્વાધ્યાય 2.4 વિશે અભ્યાસ કરવાના છીએ. તો એમાં પહેલો દાખલો જોઈએ કે શોધો. આ આપણે ઝૂમ લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો 12/3/4 છે એટલે આપણે શું કરીએ છીએ તો કે એને ગુણાકારમાં લઈ લઈએ છીએ. તો કે 12 ગુણ્યા 4/3 આનું વિરુદ્ધ કરી નાખીશું. હવે તો કે અહીંયા છેદ ઉડે છે, 4 તેરી 12 એટલે કે 4 ગુણ્યા 4 બરાબર આપણને જવાબમાં મળશે 16. એવી રીતના દાખલો બીજો જોઈએ. 14 ગુણ્યા 6/5 એટલે આ બેનો ગુણાકાર આવી જશે 14 ગુણ્યા 6/5. 14 6 84/5. હવે તો કે 55 25 5 6 થી 16 પંચાને 80. હવે 80માં કેટલા નાખી તો 84 થાય તો કે 4. પછી છે દાખલા નંબર 3. 8 ગુણ્યા 3/7 આ બેનો ગુણાકાર આવી જશે તો કે 8 ગુણ્યા 3/7. 8 × 8 8 × 2 16 8 તેરી ને 24 છેદમાં શું આવી જશે 7. તો 7 પૂર્ણાંક એટલે કે 7 તેરી ને 21 22 23 અને 24. દાખલા નંબર 4 જોઈએ કે આમાં પણ એમ જ કરવાનું રહેશે કે 4/8/3 છે. તો આનું વિરુદ્ધ કરીએ. ચાર ગુણ્યા 3/8 એટલે કે 4 × 2 = 8 એટલે કે 4 × 2 = 8 થઈ જશે. એટલે 1 ગુણ્યા 3/2 એટલે કે 3 એકા 3/2 એટલે કે 1.1/2. આ આપણે જોયો દાખલો ચોથો. હવે જોઈએ દાખલા નંબર 5. તો આમાં પણ એમ જ, આમાં આપણને ભાગાકાર આપેલો છે એટલે પહેલાં તો આ બેનું શું કરવું પડે તો ભાગાકારની નિશાની તંદુ 6 ને 1 7/3. હવે વળી પાછું ફેરવશું તો કે 3 ગુણ્યા 3/7 3 3 9/7 1.2/7. એવી જ રીતના આમાં પણ એમ જ 5/7 × 2 14 7 તેરી 21 22 23 24 ને 25 25/7. હવે બંનેને ગુણાકારમાં લઈ લઈએ. 7 ઉપર 25 નીચે. તો અહીંયા શું થઈ જશે 25 25 એટલે કે 7/5 એટલે 5 એકા 5 અને 2 7. તો આ આપણે જોયું એ શું જોયા તો કે 1 થી 6 દાખલા શોધવાના. હવે આપણે જોઈશું તો કે અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. આપણને અહીંયા અપૂર્ણાંક આપેલા છે એનો વ્યસ્ત શોધવાનો છે, એનું વિરુદ્ધ જોવાનું છે. અને તે શું છે, શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે એ આપણે જોવાનું છે. તો 3/7 વ્યસ્ત કરીએ એટલે 7/7 શું થઈ જશે 3. હવે એ છે શું તો કે અશુદ્ધ અપૂર્ણાંક. પછી આનો વ્યસ્ત કરીએ એટલે 8 ઉપર આવી જાય, 5 નીચે આવી જાય એટલે આ પણ શું છે અશુદ્ધ અપૂર્ણાંક. ત્યારબાદ છે ત્રીજું
તો કે 9/7 તો એમાં શું થઈ જશે 7/9। હવે આ 7/9 રે એટલે શું થાય તો કે એને જોવું પડે કે એ શુદ્ધ છે કે અશુદ્ધ। તો અહીંયા આપણે લખશું શુદ્ધ અપૂર્ણાંક। ત્યારબાદ છે 6/5 તો આનું વિરુદ્ધ કરીએ એટલે 5/6। હવે 5/6 એ શું છે તો કે આપણને મળશે શુદ્ધ અપૂર્ણાંક। ત્યારબાદ છે 12/7 તો એનું વિરુદ્ધ થઈ જશે 7/12 અને એ પણ આપણને મળશે શુદ્ધ અપૂર્ણાંક। હવે આમાં ક્યાંય વ્યાસ નથી 8 × 8 જે છે એ શું છે પૂર્ણ સંખ્યા અને આમાં 11 × 11 જે છે એ પણ શું છે તો કે પૂર્ણ સંખ્યા। આ આપણે જોયું તો કે અપૂર્ણાંકનો વ્યસ્ત જોયો અને તેમની સાથે જે છે એને કાઉન્સની અંદર દર્શાવ્યું કે એ જે છે એ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ છે કે અથવા તો પૂર્ણ સંખ્યા છે। હવે આપણે જોઈએ દાખલા નંબર 3। તો અહીંયા આપણને દરેક જગ્યાએ એક રકમ જ આપેલી છે તો એને અંશમાં એક ગુણાકારમાં લઈ લેવાનો એટલે કે 7/3 ગુણ્યા 1/2 એક મૂકી દેવાનો આગળ, પછી ઉપરના બેયનો ગુણાકાર અને નીચેના બેયનો ગુણાકાર। તો 7 × 7 અને 3 × 2 = 6। મિશ્ર સંખ્યામાં ફેરવીએ 6 × 6 ને 1 7। એવી રીતના દાખલા નંબર બીજો જોઈએ તો કે 4/9 ગુણ્યા 1/5 આ બેને એમ જ 4 × 1 9 × 5 તો 4 × 4 9 × 5 ને 45। આમાં કાંઈ જવાબ એટલે આપણને જવાબ મળશે 4 પૂર્ણાંક અને 45 છેદમાં આવશે। 6/13 ગુણ્યા 1/7 હવે ઉપરની બંને સંખ્યાનો ફરીથી ગુણાકાર કરીએ 6 × 1 અને 13 × 7 6 × 6 13 × 7 ને 91। આ આપણે 3 દાખલા જોયા। હવે આપણે જોઈશું દાખલા નંબર 4 પણ એ પહેલાં આ 3 દાખલા જે છે એ જોયા એમાં એક વસ્તુ સમજાવું કે ઉપર જે છે એ આ 3 સંખ્યામાં જે છે એ અંશમાં કાંઈ નહોતું એટલે આપણે શું મૂક્યું 1। તો આમાં પણ આપણે ચોથા દાખલામાં એમ જ કરશું પણ આને પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે। 4 તેરી ને 12 અને 1 13/3 એને ગુણ્યા 1/3 આવશે। હવે ત્યારબાદ શું કરવાનું તો કે ઉપરની બંને સંખ્યાનો ગુણાકાર આવશે 13 × 1/3 × 3 એટલે કે 13 × 13 અને 3 × 3 9 એટલે આપણને જવાબમાં મળશે 1.4/9। હવે આવે છે 3 × 2 = 6 ને 1 7 7/2 ગુણ્યા અહીંયા કાંઈ નથી એટલે 1/4। હવે તો કે ઉપરની બે સંખ્યાનો ગુણાકાર 7 × 1/2 ગુણ્યા 4 7 × 7 4 × 2 ને 8। આમાંય એમ જ 7 ચોક 28 29 30 અને 31 એટલે કે 31/7 ગુણ્યા 1/7 ઉપરની બંને સંખ્યા જે છે એનો ગુણાકાર આવી જશે અને નીચેની પણ બંને સંખ્યાનો ગુણાકાર એટલે કે 31 × 31
અને સત્યુ સત્યુ જે છે એ 49. તો આમાં જોયું કે દરેક બીજી જે સંખ્યા જે છે એમાં એક પણની અંદર ઉપર જે છે એ અંશ આપેલા નથી, એટલે આપણે શું કર્યું, અંશમાં એની અંદર એક લઈ લીધો. હવે આપણે જોઈએ દાખલા નંબર 4 કે દાખલા નંબર 4 જે છે એ કઈ રીતના થઈ શકે. તો દાખલા નંબર 4ની અંદર જે છે એ 2/5 એમનેમ રહેશે અને આને ગુણાકારમાં લઈ લેવાના, આને વિરુદ્ધ સંખ્યા 2/1. હવે આ બેનો ગુણાકાર આવશે જેમ આગળ કરતા એમ 2 × 2/5 × 1. જવાબ લખી લ્યો 2 2 4 અને 5 એકા 5. આમાં પણ એમ જ, પેલી સંખ્યા એમને એમ, બીજી સંખ્યાને અંશ જે છે એને છેદમાં અને છેદ છે એને અંશમાં, એટલે કે 4 × 3 9 × 2. હવે તો કે આ રીતના આવશે કે 4 ગુણ્યા, હવે આને આપણે શું કર્યું તો કે 3 જે છે એને ઉપર લઈ લીધા, 2 જે છે એને નીચે રાખ્યા, એટલે હવે આપણે શું કરવું પડશે તો કે બંનેને ગુણાકાર કરવો પડશે. તો અહીંયા છેદ ઉડે છે 2 2 4 અને 3 3 આપણે શું લખશી 9, એટલે આપણને જવાબમાં મળશે 2/3. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ. 3/7 ગુણ્યા આને વિરુદ્ધ કરી લઈએ, એટલે કે 7/8. ત્યારબાદ શું કરવું પડે તો કે ઉપરની બંને સંખ્યા છે એનો ગુણાકાર કરવો પડે. તો કે 7 એકા 7 એટલે કે 3 × 1 અને 1 × 8 એટલે કે 3 એકા 3 8 એકા 8. ચોથો દાખલો જોઈએ. 3 દુ 6 ને 1 7/3 ગુણ્યા જે છે એ 3/5, એટલે અહીંયા ત્યારે ભાગાકારની નિશાની આવશે, ત્યારબાદ ગુણાકારની નિશાનીમાં લઈએ, એટલે કે 7/3 ગુણ્યા 5/3. હવે શું કરવું પડે તો કે 7 5 ને 35 3 3 9. મિશ્ર સંખ્યામાં ફેરવીએ, 9 એકા 9 9 દુ 18 9 તેરી ને 27. હવે 35 કરવા માટે કેટલા ઉમેરવા પડે તો કે 8. હવે જોઈએ દાખલા નંબર 5. તો કે 3 દુ 6 ને 1 7/2 ભાગ્યા 8/3. હવે આને ગુણાકારમાં લઈ લઈએ, 7/2 ગુણ્યા 3/8 7 તેરી ને 21 અને 8 દુ શું થઈ જશે 16. હવે તો કે 16 એકા 16 16 દુ 32 વધી જાય, એટલે 16 એકા 16 21 કરવા માટે કેટલા ઉમેરવા પડશે 5. ત્યારબાદ આપણને આપેલું છે 2/5 ભાગ્યા 1/1/2, એટલે 2/5 એમને એમ લખશું, ભાગાકારની નિશાની એમને એમ, 2 એકા 2 અને 1 3 3/2. હવે વિરુદ્ધ કરી નાખવું પડે, ગુણાકારમાં 2 ઉપર 3 નીચે, તો 2 2 4 અને 5 તેરી ને 15. તો આમાં આપણને જવાબ શું મળ્યો 4/15. ત્યારબાદ એન પછીનો દાખલો કરીએ કે 5 તેરી 15 ને 1 16/5 ભાગ્યા 3 એકા 3 ને 2 5 5/3. હવે 16/5 ગુણ્યા આ ઉપર વહી જશે, આ નીચે આવી જશે, એટલે 3/5, એટલે કે 16 ગુણ્યા 3 5 ગુણ્યા 5 16 દુ 32 16 તેરી ને
48 અને 55 55 25। હવે 25 દુ 50 થઈ જાય, એટલે કે 25 એકા 25 અને 2 બાદ કરી નાખો એટલે કેટલા વધે? 23। હવે આમાં દાખલો કરીએ। 5 દુ 10 ને 1 11/5 ભાગ્યા 5 એકા 5 ને 1 6/5। 11/5 કરીએ એટલે ગુણાકારમાં 5 ઉપર આવી જશે, 6 નીચે વહી જશે। 11 ગુણ્યા 5 ઉપરની બંને સંખ્યા જે છે એનો ગુણાકાર કરીએ અને નીચેની પણ બંને સંખ્યાનો જે છે એ ગુણાકાર કરીએ। 11 પંચા 55, 5 છક કેટલા થશે? તો એ પહેલાં આપણે અહીંયા જોઈએ, અહીંયા 5 અને અહીંયા 5 ઉડી ગયા એટલે 55 નહીં, પરંતુ 11/માં આપણે 6 લખી શકીએ। એટલે 6નો ઘડિયો બોલીએ કે 6 એકા 6 અને કેટલા ઉમેરવા પડે? તો કે 5 ઉમેરીએ એટલે આપણને 11 જવાબ મળે। એટલે આપણને શું મળશે? તો કે 1.5/6। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય એટલે કે 2.4 આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। હવે આપણે સ્વાધ્યાય 2.5 જોઈએ કે સ્વાધ્યાય 2.5ની અંદર જે છે એ આપણે શું કરીશું? તો કે પહેલો દાખલો એવો આપેલો છે કે કઈ સંખ્યા મોટી છે તે જણાવો। તો આપણને અહીંયા 2 સંખ્યા આપેલી છે, તો મોટી સંખ્યા કઈ થશે? તો કે આ શૂન્ય વધી જાય એટલે અહીંયા આપણને પહેલી સંખ્યા મોટી મળશે 0.5। બીજી સંખ્યા છે 0.7 અને 0.5, તો આપણને ખબર જ છે કે 2 પોઈન્ટ સરખા છે અને 7 અને 5માંથી સંખ્યા કઈ મોટી આવશે? તો કે 7, એટલે અહીંયા મોટી સંખ્યા આપણને મળશે 0.7। પછી અહીંયા છે 7 કે 0.7, આગળ 0 લાગી ગયા એટલે 7 જે છે એ આપણને શું મળશે? મોટા। પછી અહીંયા 1.37 અને 1.49 છે, તો આ જે છે 49 મોટા છે, 37 નાના છે, એટલે સંખ્યા કઈ મોટી થશે? તો કે 1.49। પછી 2.30 મોટા કે 2.3? તો આપણને ખ્યાલ જ છે કે 2.30 જે છે એ શું છે? મોટા। ત્યારબાદ છે 0.88 અને 0.8, બેમાંથી મોટા કયા આવશે? તો કે 0.88। હવે આ જે છે એ આપણે જોયું કે કઈ સંખ્યા જે છે એ મોટી છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો। હવે આપણે જોઈએ દાખલા નંબર 2, દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો। હવે 1 પૈસો બરાબર 1/100 જે છે એ શું થશે? તો કે 1/100 રૂપિયા, અને 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થશે? 100। તો આપણને અહીંયા પહેલો દાખલો આપણને આપેલો છે કે 7 પૈસા, તો 7 પૈસાને આપણે શું કરવું પડે? તો આગળ રૂપિયા લગાડીને 7 ગુણ્યા 1/100। હવે 7 એકા 7 છેદમાં 100 કેટલા શૂન્ય છે? 2, તો 1 અને 2 અને પછી 7 લગાડી દેવાનો, એકડો અહીંયા છે એટલે 1 પોઈન્ટ અહીંયા આવી જશે, એટલે શું થશે? તો કે 0.07 રૂપિયા। હવે દાખલો બીજો જોવો તો એમાં 7 રૂપિયા તો આપણને ઓલરેડી આપેલા જ છે, અને 7 પૈસાના શું થશે? તો કે 0.07 રૂપિયા, એટલે 7.07 શું થશે? રૂપિયા આપણને જવાબ મળશે। હવે જોઈએ દાખલા નંબર 3, આપણને 77 આપેલા છે રૂપિયા, તો એ 77ના 77 એમનેમ રાખીશું અને આપણને પાછળ પૈસા આપેલા છે એટલે 77 પૈસા આપણે એમાં ઉમેરશું। હવે શું થશે? તો કે રૂપિયા 77ના 77 એમનેમ રાખશું
અને રૂપિયા 77 ગુણ્યા 1/100 શું થઈ જશે? 100. એટલે શું થશે? તો કે 77 રૂપિયાના 77 એમનેમ, અને આના કેટલા થશે? 0.77. આ રૂપિયાનો લખો ને છેલ્લે લખી નાખો તોય ચાલે. એટલે કે 77.77 રૂપિયા. આપણને ત્યારબાદ આપેલું છે 50 પૈસા. તો 50 પૈસાનું કઈ રીતના થશે? તો કે રૂપિયા 50 ગુણ્યા 1/100. એટલે શું થશે? 50 એકા 50/100. 2 છેદ ઉડી જાય. આના અડધા કરીએ એટલે શું થઈ જશે? 0.50 જે છે એ રૂપિયા આપણને જવાબ મળશે. ત્યારબાદ છે 235 પૈસા. હવે આમાં કઈ રીતના થશે? તો કે 200 પૈસા પ્લસ કેટલા પૈસા થશે? 35 પૈસા. એટલે શું થાય? તો કે 200 ગુણ્યા 1/100 વત્તા રૂપિયા 35 ગુણ્યા 1/100. તો શું થશે? તો કે 1 2 1 2 2 એકા 2 વત્તા આના 0.35 થશે. એટલે શું આપણને જવાબ મળશે? 2.35 રૂપિયા. આપણે જોયું દાખલા નંબર 2. હવે જોઈએ આપણે દાખલા નંબર 3નો પહેલો. તો પહેલો આપણને એવું આપેલું છે કે 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો. 5 સેમી આપેલા છે, એને મીટર અને કિલોમીટરમાં ફેરવવાના છે. તો આપણને ખબર છે કે 5 સેમી જે છે એને સૌપ્રથમ આપણે એક બાજુ મીટર એક બાજુ કિલોમીટરમાં ફેરવીએ. તો 5/100 શું થઈ જશે? 100 મીટર. 1 મીટર બરાબર 100 સેમી, એટલે 100 વડે એને ભાગવા પડે. એટલે આપણને જવાબ શું મળશે? તો કે 0.05 મીટર. હવે આમાં સેમી છે એમાંથી મીટરમાં ફેરવવું પડે અને પછી કિલોમીટરમાં થાય. એટલે 100 ગુણ્યા 1000નો ગુણાકાર કરીએ એટલે આપણને 1 લાખ જવાબ મળશે. એટલે કે 5 ગુણ્યા 1 એટલે 1 2 3 4 ને 5 આપણને 1 લાખ મળ્યા. અહીંયા પાછળ લખશું કિલોમીટર. અહીંયા શૂન્ય. કેટલા શૂન્ય છે? 1 2 3 4 ને 5. 5 શૂન્ય મૂકી દેવાના. 2 3 4 ને 5. 5 એકા 5. અહીંયા શું આવી જશે? પોઈન્ટ. અને પાછળ લખી નાખશું કિલોમીટર. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો કે 35 સેમીને મીમીને સેન્ટીમીટરમાં ફેરવવાના છે. મીમી એટલે 10. એટલે 35/10 સેમી. એટલે આપણને જવાબમાં શું મળશે? 3.5 સેન્ટીમીટર. એવી જ રીતના છે 35 મીમી. એટલે કે 35/1000 મીટર. તો આપણને જવાબ શું મળશે? તો કે 0.035 મીટર. ત્યારબાદ આપણને આપેલું છે કે 35 મીમી વળી પાછું એને કિલોમીટરમાં ફેરવવાના છે. તો આપણે શું કરવું પડશે? મેં તમને જેમ વાત કરી એમ ગુણાકાર. 1 2 3 4 5 6 અહીંયા લખશું કિમી. પછી 1 2 3 4 5 35 એકા 35 કિલોમીટર. એટલે કે 0.00035 કિલોમીટર. આ આપણે 5 સેમીમીટરને કિલોમીટરમાં ફેરવાનો દાખલો જોયો. અને બીજો દાખલો જે છે એ 35 મિલીમીટરને સેન્ટીમીટરમાં તેમજ મીટર અને કિલોમીટરમાં ફેરવવાનો દાખલા જોયા. હવે આપણે જોઈએ કિલોગ્રામમાં દર્શાવો કે કિલોગ્રામમાં કઈ રીતના દર્શાવાય. તો સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. તો આપણને 200 ગ્રામ આપેલા છે એટલે બધાને ભાગાકાર 1000 વડે કરીએ.
1 0 1 0 बीजो तो 2/10 जवाब आपने मळे छे एटले शुं करशुं 0.2 किग्रा। आमाय एमज 3 4 7 0 छेदमां 1000 डायरेक्ट शुं कर नाखवानो पॉइंट में 3.470 किग्रा। त्यारबाद आपने जवाब में आपेलू है 4 किलोग्राम और 8 ग्राम। तो 4 किलोग्राम ना 4 किलोग्राम एमनेम राखीशुं। 8 ग्राम ने 1000 वडे आपणे भागाकार करीए एटले 4 किग्रा वत्ता 0.08 किग्रा आपने जवाब मळशे 4.008 किग्रा। आ आपणे शुं जोयुं तो के दाखला नंबर 4 किलोग्राम में दर्शावो। दाखला नंबर 5 जे छे कि आपेल दशांश ने संख्याओं ने विस्तृत स्वरूप में लखो ए तमारी रीतना करी नाखवानुं छे। हवे जोईए दाखला नंबर 6 अने दाखला नंबर 5 छे परीक्षा में महत्वनुं नथी एटले आ विडियोनी अंदर आपणे करता नथी। हवे जोईए दाखला नंबर 6 के नीचे आपेल दशांश संख्याओं में 2 नी जे छे ए स्थान किंमत लखवानी छे के 2 नी स्थान किंमत जे छे ए शुं थाय। तो के 2.56 जे छे एमां लखवुं पड़े के 2.56 में जे 2 क्यां छे तो के 2 ए एकमना स्थाने छे एटले 2 नी स्थान किंमत शुं थशे तो के 2 गुणिया 1 बराबर 2 एटले 2 नी स्थान किंमत आपने जवाब में जे छे ए 2 गुणिया 1 बराबर 2 छे ए मळशे। त्यारबाद बीजी जोईए कि आमाय एमज 21.37 में 2 ए जे छे ए दशकना स्थाने छे। एटला माटे जे छे ए 2 नी स्थान किंमत 2 गुणिया 10 करीए एटले आपने जवाब में शुं मळशे 20। हवे दाखला नंबर 3 जोईए तो के 10.25 छे एमां 2 ज्यां छे ए क्यां छे तो के दशांशना स्थाने छे एटले शुं थशे 2 गुणिया 1 ना छेदमां 10 एटले 2 ना छेदमां 10। चौथो दाखलो जोईए तो के 9.42 में 2 ए शतांशना स्थाने आपने जोवा मळे छे एटले के शतांशना स्थाने छे। हवे एनुं शुं करवुं पड़े शतांश एटले के 2 ना गुणिया 1 ना छेदमां 100 एटले के 2 ना छेदमां 100। पांचमा दाखला में जोईए तो पांचमा दाखला में जे छे 63.352 आपने आपेला छे एमां 2 ए सहस्त्रांशना स्थाने छे। तो 2 नी स्थान किंमत एटले के 2 गुणिया सहस्त्रांश एटले 1000 आ याद राखवानुं एटले 2 ना छेदमां 1000 छे ए आपने जवाब मळशे। तो आ आपणे जोयुं 6 दाखला के नीचे आपेल दशांश संख्याओनी 2 नी स्थान किंमत दरेक 6 दाखलानी अंदर जोई। हवे आपणे जोईए दाखला नंबर 7 के दिनेश छे ए स्थळ ए परथी बी तरफ जाय छे अने त्यांथी जे छे ए वरी पाछो सी तरफ जाय छे।
હવે એનું અંતર જે છે એ બીથી 7.5 કિલોમીટર છે અને બી અને સીનું અંતર જે છે એ 12.7 કિલોમીટર છે. અને ત્યારબાદ અયુબ આપેલો છે કે અયુબ જે છે એ સ્થળ એ પરથી સ્થળ ડી તરફ જાય છે અને ત્યાંથી તે છે એ સી તરફ જાય છે. એટલે ડીનું એથી અંતર જે છે એ 9.3 કિલોમીટર છે અને સીનું ડીથી અંતર 11.8 કિલોમીટર છે. તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? તો આપણે શું કરવું પડશે? તો કે બંનેનું સૌપ્રથમ અંતર માપવું પડે કે કુલ અંતર કેટલું, અને ત્યારબાદ આપણને ખબર પડશે કે કોણ વધુ મુસાફરી કરે છે. 7 કે સૌપ્રથમ આપણે શું કરવું પડશે? તો કે દિનેશ માટેનું અને ત્યારબાદ અયુબ માટેનું જે શોધવું પડે. પણ એ પહેલાં અહીંયા આપણે આકૃતિ દોરીએ. અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી અને અહીંયા ડી. અહીંયા આપેલું છે 12.7 કિલોમીટર, અહીંયા આપેલું છે 11.8 કિમી, અહીંયા આપેલું છે 9.3 કિલોમીટર, અહીંયા આપેલું છે 7.5 કિલોમીટર. હવે તો કે સૌ પ્રથમ જોઈએ તો કે દિનેશ માટે શું કરવું પડે? તો કે સૌ પ્રથમ એ થી બી સુધીનું અંતર કેટલું હતું? તો કે 7.5 કિલોમીટર અને બી થી સી સુધીનું અંતર જે છે એ 12.7 કિલોમીટર છે. હવે એ થી બી અને સી સુધીનું કુલ અંતર શોધવું હોય તો શું કરવું પડશે? તો કે આ બેયનો સરવાળો કરવો પડશે. 7.5 વત્તા 12.7 કિલોમીટર એટલે 20.2 કિલોમીટર આપણને જોવા મળશે. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે દિનેશે કુલ 20.2 કિલોમીટર જે છે એ મુસાફરી કરી. હવે આપણે અહીંયા દિનેશનું શોધ્યું. હવે આપણે કોનું શોધવું પડશે? તો કે અયુબ માટેનું. કે અયુબ માટે આપણે શું કરવું પડે? તો અહીંયા લખશું અયુબ માટે. હવે આયુબ માટે આપણે શું કરશું? તો કે આયુબ માટે પણ એથી ડી સુધીનું અંતર અને ડીથી સી સુધીનું અંતર, આ બેનું અંતર લખી લઈએ 9.3 કિલોમીટર અને 11.8 કિલોમીટર. હવે આનું સંપૂર્ણ જોઈએ તો કે એ થી ડી થી સી સુધીનું અંતર એટલે કે 9.3 વત્તા 11.8 કિલોમીટર એટલે કે 21.1 કિલોમીટર. હવે અહીંયા એવું લખશી આયુબે કુલ 21.1 કિલોમીટર
મુસાફરી કરી. હવે અહીંયા દિનેશે 20 અને આયુબે 21 કરી, તો સૌથી વધારે કોણે કરી મુસાફરી? તો એ આપણે અહીંયા લખી શકીએ કે આયુબે સૌથી વધુ મુસાફરી કરી છે. હવે બંનેનો સરવાળો કરીએ કે કેટલી કરી આયુબે, તો કે આયુબે કરેલ વધુ મુસાફરી બરાબર 21.1 - 20.2 એટલે 0.9 કિલોમીટર તમને જવાબ મળશે. હવે એને શું કરવું પડશે? તો કે 0.9 કિમી છે એને 1000 વડે ગુણવા પડે મીટર. એટલે કેટલા આવે? તો કે 900 મીટર. બે જવાબ આવી શકે, 0.9 કિમી પણ આવી શકે, 900 મીટર પણ આવી શકે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે આયુબે 0.9 કિમી અથવા તો 900 મીટર વધુ મુસાફરી કરી. તો આ આપણે જોયો દાખલા નંબર 7. હવે જોઈએ દાખલા નંબર 8. શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. તો સાથે સાથે છે સરલા જે છે એ 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા પણ ખરીદે છે. તો બંને ફળ જ ખરીદે છે અને કોણ વધુ ફળ ખરીદે છે? તો આમાં આપણે શું કરવું પડશે? તો કે બંનેને જે ફળ ખરીદ્યા છે એનો સરવાળો કરવો પડશે અને બંનેનો જે છે એ તફાવત શોધવો પડશે. તો આપણને આ દાખલાની અંદર ખબર પડે કે કોણે વધુ ફળ ખરીદ્યા. તો ચાલો જોઈએ આ દાખલો નંબર 8 શ્યામ અને સરલાવાળો. હવે જોઈ દાખલા નંબર 8 કે સૌપ્રથમ શ્યામે અને સરલાનું ગણતરી કરવી પડે. તો પહેલાં શું લખશું? શ્યામ. તો કુલ કેટલા? તો કે કુલ ફળ બરાબર 5 કિગ્રા 300 ગ્રામ સફરજન 3 કિગ્રા 250 ગ્રામ કેરી. આ બેનો સરવાળો કરો એટલે 8 કિગ્રા 550 ગ્રામ આપણને જવાબ મળે. હવે 550 ગ્રામ છે એટલે કે 8 કિગ્રા 550 ગ્રામ જે છે એ 8 કિગ્રાના 8 કિગ્રા એમને એમ રહેશે. 550 ગ્રામને આપણે 1000 વડે શું કરવું પડશે? ગુણાકાર કરવો પડશે. એને આપણે જો ગુણાકારમાં લઈએ એટલે 8 કિગ્રાના 8 કિગ્રા એમનો 0.550 કિગ્રા જે છે એ આપણને મળશે. એટલે જવાબમાં આપણે એવું લખી શકીએ કે 8.550 કિગ્રા. આ શ્યામનું મળ્યું. હવે આપણે કોનું જોઈશું? તો કે સરલાનું. અહીંયા લખીએ કુલ ફળ બરાબર 4 કિગ્રા 800 ગ્રામ જે છે એ સંતરા અને 4 કિગ્રા 150 ગ્રામ જે છે એ શું લીધું? કેળા. 0, 5, 9, 950 ગ્રામ 8 કિગ્રા. હવે
तो कि 8 કિગ્રા 950 ગ્રામ। આને પણ આપણે શું કરશું તો કે 1000 વડે ભાગાકાર કરવો પડે। 0 0 ઉડી જાય એટલે આપણે 8 કિગ્રાના એમને એમ 0.950 જે છે એ કિગ્રા થાય એટલે કે 8.950 કિગ્રા। હવે બેયનું જોવું સરખામણી કરીએ તો આમાં 950 કિગ્રા છે, આમાં 550 કિગ્રા છે એટલે અહીંયા આપણે લખી શકીએ કે સરલાએ શ્યામ કરતાં વધુ ફળ ખરીદ્યા છે। હવે આપણે આ 8મો દાખલો જોયો શ્યામ અને સરલાવાળો। હવે જોઈએ દાખલા નંબર 9 કે 42.6 કિમી કરતાં 28 કિમી કેટલું ઓછું છે। તો અહીંયા સાઈડમાં ગુણાકાર કરીએ 42.6 અને 28 બાદ કરીએ તો 6 ના 6 વધશે, 2માંથી 8 નહીં જાય એટલે શું લેવો પડશે દસકો, બાજુના ઘર ઉપર ચેકો ઉપર 3, 10 ને 2 12, 12માંથી 8 જાય તો આપણને જવાબ શું મળશે 4, 3માંથી 2 જાય તો 1। એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે 42.6 કિમી માઇનસ 28 કિમી ઇક્વલ્સ ટુ 14.6 કિમી। એટલે અહીંયા લખાય 42.6 કિમી કરતાં 28 કિમી એ 14.6 કિમી ઓછા છે કે આ આપણે જોયો દાખલા નંબર 9। હવે આપણે જે છે એ સ્વાધ્યાય આપણે જોઈએ તો આ સ્વાધ્યાય 2.5 જે છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। વધુ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું।